તો મિત્રો પડી ગયું સવાર અને સવારમાં બધાને પહેલાં જય સિયારામ અને હવે નીકળી ગયા અમે એસીનું ફિટિંગ કરવા માટે। આજે મારી સાથે પાર્થભાઈ છે જે વિજપડીથી આવે છે અને આજે એની સાથે કોઈ ટેકનિશિયન હતું નહીં એટલે આજે એને મને હારે લીધો અને પહેલાં અમે આઉટડોરનું સ્ટેન્ડ લીધું અને સ્ટેન્ડ લઈને અમે નીકળી ગયા અને પહોંચી ગયા નાગેશ્રી વટીને જે ટોલ નાકું આવે ત્યાં ટોલ। અને મિત્રો આ વરસાદનું વાતાવરણ આજે બહુ ખતરનાક છે અને હજી થોડુંક જ આગળ આવેલો ને ત્યાં અમે વરસાદ આંબી ગયો તો અમને એટલે વરસાદ બહુ એવો ખાસ આવતો નહોતો પણ પલાળી દેતો હતો એટલે અમે ઊભા રહી ગયા કારણ કે અમારી સાથે એસી ફિટિંગનો જે કંઈ સામાન હોય એ ખરાબ ન થઈ જાય। અને ઘણા મિત્રો અહીંયા ઊભા હતા, એક ભાઈ રિક્ષા લઈને ઊભા છે, બીજા 2-3 જણા ઊભા હતા અને અમને બંનેને લાગી ગઈ ભૂખ તો બે થોડો નાસ્તો કરી લીધો। અને નાસ્તો કરવામાં આ ભાઈ મારી આમ એમ જોતા હતા ને अजीब जानवर है, कितना भी खाए भूखा ही रहता है। પછી નીકળી ગયા અમે તરત કસ્ટમરના ઘરે જઈ અને પહેલાં લોકેશન જોયું, લોકેશન જોઈને ઇન્ડોર ખોલી નાખ્યું અને આ ભાઈએ હોલ પાડવાનું કરી દીધું ચાલુ। અને પછી ભાઈએ લેવલ લઈ અને સ્ટેન્ડ મારી દીધું છે અને એ ભાઈને થોડુંક આજે તબિયત બરોબર નથી કારણ કે પીડા હતા અને એની પાટાપિંડી ડૉક્ટરે કરીને એસીની પાટાપિંડી અત્યારે ભાઈ પોતે કરે છે, જુઓ તો ખરા પાટાપિંડી તો ભાઈએ કરી નાખીને। મિત્રો આ પક્ષીનું નામ શું છે ને જરા કોમેન્ટમાં કહી દેજો ને। પછી ચડી ગયા અમે ધાબા માથે અને ધાબા માથે ચડ્યા ને તો આ ભાઈ કોથળી લઈને આટા મારવા માંડ્યા અને